Stephen Hawking, the greatest scientist of this time, is my favorite, is my hero. આ પૃથ્વી ઉપર આઇન્સ્ટાઈન, ન્યૂટન મહાન વૈજ્ઞાનિકો ગણીએ તો એ લોકોની હરોળમાં બેસાડી શકાય. એ જ માન આપવું પડે. એ આ સમયનો આ વૈજ્ઞાનિક તાજેતરમાં મૃત્યુ પામ્યો. એટલો બધો મહાન છે કે એણે એવું કહી દીધું કે આ એક પૃથ્વી નથી, આવી અસંખ્ય પૃથ્વીઓ છે. દરેક પૃથ્વીને પોતાના સૂર્ય, ચંદ્ર અને તારાઓ છે, એમના સમુદ્ર છે, એમના પર્વતો છે, એમના ઉપગ્રહ છે, અને ત્યાં માનવ જાતે રહેવા જવું જોઈએ બહુ ઝડપથી. કેમ કે આ પૃથ્વીનો નાશ એ નિશ્ચિત છે અને સમગ્ર ખતમ થઈ જાય એ પહેલા નવી જગ્યાઓએ રહેવા માણસે જતા રહેવું જોઈએ. આવી અદ્ભુત શોધો કરીને જનાર માણસ વિશે એક વાત કરું. એને બધી જ શોધ એક વ્હીલચેર એટલે એક ખુરશીમાં જિંદગીભર બેસીને કરી. એની સ્વર પેટી બહાર છે એટલે બોલશે, અહીંથી બોલાશે ને ક્યાંક કોડમાં ભાષામાં લખાશે. એનો હાથ, એના પગ, એનું શરીર ટોટલી પેરેલાઇઝ, લકવાગ્રસ્ત. અને આ પૃથ્વીની એવી કોઈ બીમારી નથી જે એને ન હોય. ડોક્ટરોએ કોશિશ કરીને કહી દીધું વધારેમાં વધારે આટલા જ સમયમાં મૃત્યુ પામશે, પણ એને બહુ જ કામ કરવાની ઈચ્છા હતી એટલે બધા જ ડોક્ટરોને ખોટા પાડી કામ કરતો રહ્યો. એક જ ખુરશીમાં બેસીને ત્યાં જ ખાવાનું, ત્યાં જ પાણી પીવાનું, ત્યાં જ ઊંઘવાનું. એ ખુરશી એ જ એનું જીવન. એને ક્યારેય બીમારીઓને ગાળો ના દીધી. એને બીમારીઓને લીધે હું આ કામ ન કરી શકું એવું ના કીધું. આટલી બધી બીમારીઓ અશક્ય હતી અને તો પણ બધી સિદ્ધિઓ મેળવીને આઇન્સ્ટાઈન અને ન્યૂટનની લાઈનમાં બેસવું લાજવાબ છે. અને ઘણી વખતે આ જોયા પછી મને વિચાર એવો આવે કે આપણે શરદી થાય, માથું દુખે, હાથ પગ દુખે, તાવ આવે, હાથ તૂટ્યો, ફ્રેક્ચર થયું, પગને કંઈક થયું, નાની નાની બીમારીઓ થઈ અને આપણે અટકી ગયા. હું નહીં કરી શકું, હું બીમાર છું. બીમારી કોઈ દિવસ તમને વિકસતા રોકી ના શકે જો તમારો આત્મવિશ્વાસ મજબૂત હોય તો. આપણે અટકી જઈએ છીએ, અટકવું ના જોઈએ. જો પેરા ઓલિમ્પિક, અપંગ લોકોની ઓલિમ્પિક, કોઈની પાસે આંખ નથી, કાન નથી, બોલી નથી શકતો, હાથ નથી, કેટલાકને પગ નથી, આ લોકોની ઓલિમ્પિક થાય છે. અને એની અંદર ભારતના આવા અપંગ લોકો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ જીતી લાવે છે. તમારો ઈરાદો મજબૂત જોઈએ. કોઈ બીમારી તમને રોકી શકશે નહીં.